જય માતાજી મિત્રો, હું છું ધર્મેશ ચોપડા. એક નાનો એવો મેસેજ મળ્યો છે, એટલા માટે એક વિડીયો બનાવ્યો છે. તો એ ભાઈ મેસેજમાં એવું લખ્યું કે ભાઈ આપણી પાસે 10,000 ફોલોવર્સ હોય ને કોઈ પોસ્ટ મૂકીએ તો 10,000 વ્યક્તિ જ જોઈ શકે. તો એવું ન હોય. તમારું જે પ્રોફેશનલ ડેશબોર્ડ કરેલું હોય એટલે એ બધા વ્યક્તિ જોઈ શકે. અને જે કોઈને ગમે એ વ્યક્તિ શેર કરે, એનાથી લાખો વ્યક્તિ જોઈ શકે એવું હોય. એમાં કંઈ ફોલોવર્સ તમારી પાસે એટલા હોય તો જ તે તમે એટલા વ્યક્તિને બતાવી શકો એવું ન હોય. તમારા 5,000 ફોલોવર્સ હોય તો પણ તમારો વિડીયો કે ફોટો કોઈ પણ કે પોસ્ટ હોય એ વાયરલ થયો હોય તો એ લાખો વ્યક્તિ જોઈ શકે. 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, મિલિયનમાં કારક વ્યા જાય એવું પણ બને. એમાં કાંઈ એવી જરૂર નથી કે ભાઈ 10,00,000 કે 5,00,000 કે 50,00,000 કે 1 કરોડ ફોલોવર્સ હોવો જોઈએ એવું ફરજિયાત ન હોય. તો કોઈ પણ વ્યક્તિ હોય એને તમે રોજે રોજ અપડેટ રહ્યો અને જે રોજે રોજ મેકવા મળો તો અમુક સમય ઓટોમેટિકલી તમારે જે વસ્તુ જોઈએ જેથી હોય લોકોને ગમે તો એ જોઈ અને આગળ શેર કરે, બીજાને બતાવે તો ઘણા વ્યક્તિ સુધી પૂગે. કે જો હમણાં મેં 2 દિવસ પહેલાં જ એક ફોટો મેકેલો છે, તમને લાઈવ બતાવું. તો એની અંદર મારી પાસે 9.9500 કે 9400 આજુબાજુના ફોલોવર્સ છે મારી પાસે. તો એ ફોટો મેક્યો તો એ ફોટો લગભગ ઘણા ખરા વ્યક્તિ, જો હું તમને એક લાઈવ ડેમો બતાવું છું. જો આ મેં 2 દિવસ પહેલાં પોસ્ટ મૂકેલી હતી, એની અંદર કઈ રીતે મળેલા છે પોસ્ટ. તો જો આ પોસ્ટ છે 2 દિવસ થયા છે, તમે જોઈ લેજો તમારે હાથે જ તે. તો એની અંદર કઈ રીતનું થયેલા છે જો આમાં કેટલી વ્યૂ થયેલા છે કે 3,53,000 વ્યક્તિએ 53,062 વ્યક્તિએ જોયેલા છે. એમાં 66 પૈસા મને અર્નિંગ મળેલી છે. અને ટોટલ શેર કરેલા છે 200 કે એટલે 2,000 વ્યક્તિએ શેર કરેલા છે. એમાં 40 વ્યક્તિએ કોમેન્ટ કરેલી છે અને શેર કરેલા છે 111 જણા. જોયું તમે તો આ રીતનું હોય. એમાં કંઈ એવું ન હોય કે આટલા ફોલોવર્સ હોય તો તે તમારો આટલા વ્યક્તિ જોઈ શકે. તો બધાય કોઈ પણ પેજ હોય એને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને બધાની પાસે માહિતી પૂગે. એટલા માટે ફોલોવર્સની જરૂર પડે. એમાં કંઈ એવી જરૂર નથી કે ભાઈ એટલા ફોલોવર્સ હોય તો તમને પૈસા મળે કે આ તે છે કોઈ વસ્તુ મળતી હોય એવી. તો કોઈ પણ ચેનલ હોય એને બધાને સબસ્ક્રાઈબર કરો, ફોલો કરો. એટલે ફોલો કરવાનો મતલબ એવો છે કે તમે એના ફોલોવર્સ હો, મતલબ મારા ફોલોવર્સ તમે હો, તો હું તમને કોઈ પણ વસ્તુ અહીંયાથી અપલોડ કરું એટલે તમને પહેલાં મળે, પછી તમે લોકોને દેખાડી શકો અથવા મોકલી શકો એવું થાય. એટલા માટે ફોલોવર્સ કરવાનું હોય. થેન્ક યુ.